મોરબીના હળવદમાં ખારી નદી બે કાંઠે વહેતી થઈ. હળવદથી રણમલપુરનો સંપર્ક તૂટ્યો છે. ધણાદ ગામ પાસે ખારી નદી બે કાંઠે વહી રહી છે. હળવદથી ધણાદ, રણમલપુર અને એજાર જવાનો રસ્તો બંધ થયો. હળવદના દ્રશ્યો છે, જ્યાં પણ નદીઓ બે કાંઠે વહી રહી છે. રણમલપુર ગામનો સંપર્ક પણ તૂટ્યો છે. ખારી નદીના દ્રશ્યો છે, જ્યાં ધણાદ ગામ પાસે બે કાંઠે વહી રહી છે. એજાર જવાનો રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે. મોરબીમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે. નદી નાળા પણ સતત છલકાઈ રહ્યા છે. તો મોરબીના હળવદના દ્રશ્યો છે. ખારી નદી બે કાંઠે વહી રહી છે. હજુ પણ આજે પણ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે મોરબી ખાતે. હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે. હજુ પણ આસપાસના વિસ્તારોમાં ખારી નદીમાં પાણીનો પ્રવાહ વધી શકે છે અને આસપાસના લોકોને એલર્ટ રહેવા સૂચન પણ કરવામાં આવ્યું છે. હળવદથી રણમલપુરનો સંપર્ક પણ કપાયો છે. તો નદીઓ બે કાંઠે વહી રહી છે. એજાર જવાનો રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે. અનેક રસ્તાઓ બંધ થયા છે. ધણાદ ગામ પાસે ખારી નદી બે કાંઠે વહી રહી છે. હળવદમાં મયુરનગર અને રાયસંગપુર વચ્ચેના બેઠા પુલનું ધોવાણ. મયુરનગરથી રાયસંગપુર થઈ હળવદ જવાનો સંપર્ક તૂટ્યો. બ્રાહ્મણી ડેમ 2 નો એક દરવાજો 1.5 ફૂટ ખોલાયો, જ્યારે બ્રાહ્મણી ડેમના નીચાણવાળા 15 ગામોને એલર્ટ કરાયા. ગોલાસણ, સુંદરગઢ, પાડાતીરથ, સુસપાવ, કેદારિયાને એલર્ટ કરાયા. મયુરનગર, ટીકર, અજીતગઢ, માનગઢ સહિત 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. મોરબીના હળવદના નવા અમરાપર ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયા. ઘૂંટણસમા પાણી ભરાતા ગામના લોકોને હાલાકી પડી રહી છે. 700 થી વધુ લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ જતા ગામમાં ચારે તરફ પાણી જ પાણી. દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે લોકો ઘરની બહાર પણ નથી નીકળી શકતા. ઘૂંટણસમા પાણી ભરાયેલા છે, તો ઘર વખરીને પણ નુકસાન મોટા પ્રમાણમાં પહોંચ્યું છે. વરસાદી પાણીનો નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને હાલાકી લોકો ભોગવી રહ્યા છે. લોકોની ઘરની બહાર અવરજવર કરવામાં પણ મુશ્કેલી છે. 700 થી વધુ લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. પાણીનો નિકાલની વ્યવસ્થા નથી થઈ રહી. તો અમરાપર ગામમાં ચારે તરફ વરસાદી પાણી ભરાયા.